સુરતના કમ્પાઉન્ડર પોતાને ડોક્ટર માની બેઠા ક્લિનિક શરૂ કરી દેતા આ રીતે ઝડપાયા. સુરતના પાંડેસરા વિસ્તારમાં બે અલગ બનાવવામાં એસઓજીએ બે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. બંને પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હતા. ડિગ્રી વગર જ તેઓ ક્લિનિક એલોપેથિક દવાઓનો જથ્થો પણ રાખતા હતા, જેથી પોલીસે બંને સામે ડુપ્લિકેટ તબીબનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. ડમી પેશન્ટ મોકલ્યા હતા. પાંડેસરા વિસ્તારમાં બે બોગસ તબીબો દ્વારા ક્લિનિક ખોલી લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે બાતમીના આધારે પીઆઈ એપી ચૌધરીએ જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે એક ટીમ બનાવી પાંડેસરા ગોવાલક રોડ પર રામનગર ખાતે આવેલા જગન્નાથ ક્લિનિક ડમી પેશન્ટ મોકલી રેડ પાડી હતી, જેમાં આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડા વગર ડોક્ટરની ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યું હતું. દવાનો જથ્થો ઝડપાયો. એસઓજી પોલીસે તેની ધરપકડ કરી. ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન, સિરપ મળી કુલ ₹27,650નો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે વડોદ ગામ ભગવતીનગરમાં આવેલા નીર ક્લિનિકમાં રેડ કરતા સદ્દામ શંકુર બનખાનને ઝડપી પાડ્યો હતો. સદ્દામના ક્લિનિકમાં દવા, ઇન્જેક્શન, સિરપ મળી ₹11,979નો જથ્થો કબજે કર્યો હતો. 3 વર્ષથી ક્લિનિક શરૂ કર્યું હતું. બંને બોગસ ડોક્ટરોની પૂછપરછમાં તેઓ અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. ત્યારે ડોક્ટર સાથે મદદમાં રહેતી દર્દીઓને દવા આપતો હતો. ત્યારે સામાન્ય બીમારીમાં કઈ દવા, ઇન્જેક્શન આપવાની માહિતી મેળવી લીધા બાદ જાતે જ ડોક્ટર બની ગયા હતા. 3 વર્ષથી નોકરી છોડી પોતે ક્લિનિક ચાલુ કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન સહિત કુલ ₹30,000નો દવાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.